શું મિત્રો તમને ખબર છે કે ગણપતિને વિઘ્નહર્તા કેમ કહેવામાં આવે છે? એકવાર માતા પાર્વતી સ્નાન કરવા જતા હતા ત્યારે તેમને એમના મહેલમાંથી એક બાળકને ઉત્પન્ન કર્યો હતો અને તેમને કહ્યું હતું કે હું ન આવું ત્યાં સુધી ઘરમાં કોઈને પ્રવેશ ન કરવા દે. ત્યારબાદ શિવજીએ ઘરમાં પ્રવેશ કરવા માંગ્યો પરંતુ બાળકે પ્રવેશ ન કરવા દીધો. આ જોઈ શિવજી ખૂબ જ ક્રોધિત થયા અને બાળક સાથે ખૂબ મોટું યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં બાળકને કોઈ પરાજિત ન કરી શક્યું. આ જોઈ શિવજી ખૂબ જ ક્રોધિત થયા અને ત્રિશૂલથી તેનું ધડ સરથી અલગ કરી દીધું. આ જોઈ માતા પાર્વતી ખૂબ જ ક્રોધિત થયા અને તેમને પ્રલય કરવાનું નક્કી કર્યું. શિવજીના કહેવા પ્રમાણે ભગવાન વિષ્ણુએ ઉત્તર દિશામાં સૌથી પહેલા મળેલા પ્રાણી એટલે કે હાથીનું માથું કાપીને લઈ આવ્યા. ભગવાન શિવે આ હાથીના મસ્તકને બાળક ઉપર ફરીથી લગાવી તેને પુનઃજીવિત કરી દીધો અને આ જોઈને માતા પાર્વતી ખૂબ જ પ્રસન્ન થયા.